जय श्री कृष्ण, जय हिंद। गुजकेटनी सीरीज में चैप्टर नंबर 4 रासायनिक गतिकी में सवाल नंबर 1 है। प्रक्रिया वेग अचरांक के નું મૂલ્ય 175 लीटर स्क्वेर मोल -2 सेकंड इनवर्स છે તો પ્રક્રિયાક્રમ કયો થશે? હવે ધ્યાનથી સમજજો। અહીં તમને મૂલ્ય છે ને એ તમને મિસગાઈડ કરવા માટે આપેલું છે। તમારે પ્રક્રિયાક્રમ નક્કી કરવાનો છે એકમ પરથી, અને પ્રક્રિયાક્રમ એકમ પરથી જ્યારે આપણે નક્કી કરી રહ્યા હોય ત્યારે આપણી પાસે એક ફોર્મ્યુલા છે કે પ્રક્રિયાક્રમના સંદર્ભમાં વેગચરાંક k = मोल पर लीटर नी 1 - n घात अने समय इनवर्स बराबर। आ सूत्र ने आधारे कोईपण रासायनिक प्रक्रिया संदर्भ में प्रक्रियाक्रम ने आधारे वेगचरांक के नो एकम मेळवी शकाय छे। मानो के के में एकम मेळववा माटे n बराबर 0 मूकी दईए तो शून्य क्रम थी जाए, n बराबर 1 मूकी दईए तो प्रथम क्रम थी जाए, n बराबर 2 मूकीए तो द्वितीय क्रम थी जाए। अहीं जो आपणे n बराबर 3 मूकीए तो मोल स्क्वेर आवे, मोल -2 थाय बराबर, लीटर स्क्वेर थाय अने सेकंड इनवर्स थाय। एनो अर्थ ए थयो कि n बराबर 3 मूकीए ते समये आ एकम आपणे प्राप्त थाय छे तो रासायनिक प्रक्रिया थशे तृतीय क्रमनी। उष्मा शोषक प्रक्रिया माटे तमने पूछेलुं छे कि ई अने ई डैश नो संबंध शुं थाय। तो उष्मा शोषक प्रक्रिया माटे तमने ग्राफ ख्याल होवो जोईए। उष्मा शोषक प्रक्रिया माटे स्थिति ऊर्जा विरुद्ध प्रक्रिया अक्षनो आलेख नीचे मुजब छे। हवे आ आलेखमां शोषक छे तो मानो कि ई आपणे प्रक्रियको लई लईए અને આપણે અહીંથી ગ્રાફ ડ્રો કરીએ તો નિપજો ઉપરની બાજુ આવશે। તો પ્રક્રિયકો માટે સક્રિયકરણ ઉર્જા ઈએ હોય અને નિપજ માટે સક્રિયકરણ ઉર્જા ઈએ ડેશ હોય તો ઈએનું મૂલ્ય વધારે હશે અને ઈએ ડેશનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે। તો ફાઇનલી જવાબ થશે દિલ્હી, ઈએ ગ્રેટર દેન ઈએ ડેશ। હવે આ જ વસ્તુ ઉષ્માક્ષેપક માટે પૂછે, ઉષ્માક્ષેપક માટે તો તે સમયે આ ગ્રાફ અહીંયા નીચે આવે, આ જે લેવલ હોય એના કરતાં નીચે આવે। પરિણામે ઈએની જે સાપેક્ષ છે એ ઈએ ડેશની જે વેલ્યુ છે એ વધી જાય તો ઈએ લેસ ધેન ઈએ ડેશ થઈ જાય। પણ ક્યારે? ક્ષેપકના કિસ્સામાં થાય ત્યારે। શોષકના કિસ્સામાં તો આ જ જવાબ રહેશે। नेक्स्ट, शून्य क्रमनी प्रक्रिया माटे सांद्रता विरुद्ध समयनो आलेख दोरवामां आवे तो ढारनुं मूल्य केटलुं थाय? सांद्रता विरुद्ध समयनो आलेख दोरवामां आवे तो ढारनुं मूल्य केटलुं थाय? तो समीकरणमां आ प्रमाणे सांद्रता विरुद्ध समयनो आलेख दोरवामां आवे तो ढारनी वेल्यू केटली थाय? तो ढार बराबर थशे -k, कारण के ते समय समीकरण बने r = -kt प्लस c अथवा तो r0। हवे y बराबर mx प्लस c करो तमे तो m ढार मळे अने ढारनी वेल्यू केटली थशे जोई लो, -k थाय। ओके। उष्मा शोषक प्रक्रिया माटे सेम सवाल। द्वितीय क्रमनी प्रक्रिया माटे के नो एकम कयो थाय? तो फरीथी आपणा माटे n बराबर 2 मूकी दईए तो मोल पर लीटर नी 1 - n घात छे ने n बराबर आपणे मूकी दईए 2 तो n बराबर 2 मूकी दईए तो मोल पर लीटर नी -1 घात थाय अने सेकंड इनवर्स दईए, अहींया समय इनवर्स होय। आ थई गयो जवाब। शोधी नाखो जवाब कयो छे? ए जवाब। एस्टरीकरण प्रक्रियानो क्रम कयो थाय? तो एस्टरीकरण प्रक्रिया तमने पहला ख्याल होवी जोईए कि एस्टरीकरण प्रक्रिया कई छे। तो जे CH3 COO CH2 CH3 छे एस्टर एनी पाणी साथेनी प्रक्रिया छे एस्टरीकरण प्रक्रिया। ते समये प्रक्रियानो जे वेग छे
એ પાણીની સાંદ્રતા ખૂબ ઊંચી છે 55.55 મોલર, માટે પાણીની સાંદ્રતા અચળ થઈ જાય છે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ માત્ર ને માત્ર એસ્ટરની સાંદ્રતા પર આધાર રાખે છે. તો તે સમયે એસ્ટરીકરણ પ્રક્રિયા જે છે એ એસ્ટરીકરણ પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. જ્યારે એવું બને કે એક કરતાં વધારે પ્રક્રિયકો રાસાયણિક પ્રક્રિયામાં ઇન્વોલ્વ થતા હોય અને એક પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ વધારે હોય, બીજા પ્રક્રિયકની સાંદ્રતા ઓછી હોય, ત્યારે પ્રક્રિયાનો જે વેગ છે એ ઓછી સાંદ્રતા ધરાવતા પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં થાય છે. તે સમયે તે રાસાયણિક પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. એક પ્રક્રિયક છે, એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1 છે અને બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 2 છે. 1 અને 2 છે. જો એ અને બીને સંયુક્ત સાંદ્રતા 2 ગણી કરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેટલો થાય? તો એક સમીકરણ મૂકી દઈએ વેગ v1 માટે કે કન્સન્ટ્રેશન ઓફ એ ની 1 ઘાત કન્સન્ટ્રેશન ઓફ બી ની 2 ઘાત. હવે બીજી કન્ડિશન લેવાની છે આપણે v2 માટે. એમાં એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરી દેવાની. તો એના બદલે મૂકીશું 2a અને બીના બદલે મૂકીશું 2b. તો v2 બરાબર થશે કેનો કે એના બદલે 2a ની 1 ઘાત, બીના બદલે થશે 2b ની 2 ઘાત. સમજો ધ્યાનથી, 2 ની 1 ઘાત અને 2 ની 2 ઘાત થશે. તો 2 into 4 થશે, 2 into 4 into કે કન્સન્ટ્રેશન ઓફ એ ની 1 ઘાત ઇન્ટુ કન્સન્ટ્રેશન ઓફ બી ની 2 ઘાત. હવે 4 ગુણ્યા 2 તો જવાબ થઈ જશે 8 અને આ જે મૂલ્ય છે એ તો v1 જેટલું છે. તો જવાબ આવી જાય 8v1. તો v2 ઇઝ ઇક્વલ ટુ 8v1. આ પ્રકારના ઘણા બધા સવાલ પૂછાતા હોય છે. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેટલા ગણો થઈ ગયો? 8 ગણો. તૃતીય ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ? ભાઈ હવે તો હદ થઈ ગઈ, દરેકમાં આ પ્રકારનો સવાલ છે. સમજો ધ્યાનથી. મોલ પર લીટરની 1 માઇનસ n ઘાત છે. ચલો n બરાબર મૂકવાના છે 3. તો મોલ પર જે લીટર છે તેની -2 ઘાત થઈ જશે અને અહીં સમય ઇન્વર્સ હતો એની જગ્યાએ અહીં સેકન્ડ ઇન્વર્સ થઈ જશે. લાવો જવાબ ફટાફટ. મોલ પર લીટરની -2 ઘાત, તો જવાબ છે ડી, મોલ પર લીટરની -2 ઘાત. તૃતીય ક્રમની પ્રક્રિયા માટે અગેન સેમ સવાલ છે. ફરક માત્ર કેટલો છે કે આમને ચેન્જ કરી દીધા ડિરેક્શન. તો તમે લખો મોલ પર લીટર, તમે લખતા હો મોલ પર લીટરની -2 ઘાત, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો લીટરનો તો સ્ક્વેર થઈ જાય. મોલની -2 ઘાત થાય અને સેકન્ડ ઇન્વર્સ થાય. તો આ બંને આવી જાય નીચે અને આ આવી જાય ઉપર. તો લીટર સ્ક્વેર ડિવાઇડેડ બાય મોલ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આ થઈ ગયો જવાબ તૃતીય ક્રમની પ્રક્રિયા માટે. રિશ્તા વહી સોચ નહીં. રેડિયોએક્ટિવ પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય 15 મિનિટ છે. તો 45 મિનિટ બાદ મૂળ સાંદ્રતામાંથી કેટલા ટકા બાકી રહેશે? તો સિમ્પલ વસ્તુ છે, 15 મિનિટમાં 50% બાકી રહે. બરાબર. ચલો 30 મિનિટમાં 25% બાકી રહે. 50%ના પાછા 25% થાય. ફરીથી 15 મિનિટ એટલે કે 45 મિનિટ થઈ. તો તે સમયે કેટલા બાકી રહે? 25ના અડધા 12.5%. ક્ષય અચળાંક આપેલો છે કે 2.25 × 10⁴ વર્ષ ઇન્વર્સ. હવે વર્ષ ઇન્વર્સ એટલે સમય ઇન્વર્સ, એનો મતલબ આ કે આપેલો છે તમને. અને T1 હાફનો અર્ધ આયુષ્ય સમય પૂછ્યો છે. હવે જ્યારે અર્ધ આયુષ્ય સમય પૂછેલો હોય અને કેનો એકમ વર્ષ ઇન્વર્સ આપેલો હોય, તો કેનો એકમ સમય ઇન્વર્સ હોય ને તો તે સમયે રાસાયણિક પ્રક્રિયા પ્રથમ ક્રમની થાય. અને પ્રથમ ક્રમની રાસાયણિક પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય અને કે વચ્ચેનો સંબંધ થાય T1 હાફ ઇઝ ઇક્વલ ટુ 0.693 બાય કે.
0.693 डिवाइडेड बाय 2.25 इंटू 10⁻⁴ जवाब आवशे 3080 वर्ष। T1 અને T2 તાપમાન આપેલા છે અને પૂછેલું છે કે સક્રિયકરણ ઉર્જા શોધવાના સંદર્ભમાં સાચું સમીકરણ કયું થાય। આ સાચા સમીકરણના સંદર્ભની વાત આવે તો log K2/K1 ઇન્ટુ E/2.303R 1/T1 માઇનસ 1/T2 નો સંદર્ભ થાય। બટ આ ટાઈપનું સમીકરણ સ્પેશિયલ કેસમાં એક પણ સાચું આપેલું નથી। ચેક કરી લો તમે બધા જ સમીકરણ। log K2/K1 ઇઝ ઇક્વલ ટુ E/2.303R કૌંસમાં 1/T1 માઇનસ 1/T2 થાય। બરાબર। हाँ, તમે એ કહી શકો અહીં જે બી ઓપ્શનમાં છે ને એ તમને મહદ અંશે log 2 ના સંદર્ભમાં આપેલું છે કે કે અને K2, તો K2 બરાબર તમે લઈ લો 2K1, તો એ સમીકરણ તમારું સાચું થઈ શકે। log 2 ઇઝ ઇક્વલ ટુ E/2.303 1/T1 માઇનસ 1/T2 બરાબર। એ દિલ્હી ઓપ્શન આપ્યો છે બિલકુલ ખોટો છે, કારણ કે એમાં તો 1/T2 માઇનસ T1 છે। ઓકે। ચતુર્થ ક્રમની પ્રક્રિયા માટે n બરાબર 4 લઈ લેવાના, તો 1 માઇનસ n હોય મોલ પર લીટરની જે 1 માઇનસ n ઘાત હોય એમાં n બરાબર લઈ લેવાના આપણે 4। n બરાબર 4 લઈ લઈએ તો જવાબ આવે -3, તો મોલ પર લીટરની -3 સેકન્ડ ઇનવર્સ। શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે T1 હાફ શોધવાનું સૂત્ર શું છે? તો આપણને ખ્યાલ છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે T1 હાફ શોધવાનું સૂત્ર થાય R0/2K। પણ આ જ ક્વેશ્ચન જો ફેરવીને પૂછાય છે અને તમને એવું પૂછે છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે, તો T ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ T1 હાફ થઈ જાય, તો તે સમયે જવાબ આવે R0/K। અર્ધાયુ સમય પૂછે તો R0/2K, પૂર્ણ થવા માટે સમય પૂછે તો R0/K, બંનેમાં થોડોક જ ફરક છે। ઓકે, હવે કદ અને દબાણનો સંદર્ભ આવ્યો, ધ્યાનથી સમજજો। રાસાયણિક પ્રક્રિયા એના સંદર્ભમાં અને બીના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે। જો પાત્રનું પ્રારંભિક કદ ના 1/4 જેટલું કદ કરી દેવામાં આવે તો પ્રારંભિક વેગ કેટલા ગણો વધશે? હવે કદ અને દબાણ જે છે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે જે સમયે તમે કદ ઘટાડો તે સમયે દબાણ વધે। દબાણ વધે તો ઓટોમેટિકલી સાંદ્રતા એ જ ક્રમમાં વધવાની। વાયુ અવસ્થાના સંદર્ભમાં વાત કરીએ તો આપણે બરાબર, તો તે સમયે પીનું ઇક્વેશન મૂકીએ તો હવે અહીં કદ ચોથા ભાગનું કર્યું છે, કદ 1/4 ગણું કર્યું છે બરાબર, તો તે સમયે સાંદ્રતા 4 ગણી થઈ જશે। તો એ અને બી જે પ્રક્રિયક છે તેની સાંદ્રતાને અહીં તમે 4 ગણી કરી દો। પહેલા સમીકરણ મૂકી દો કે V1 બરાબર સમીકરણ થઈ જાય કે કન્સન્ટ્રેશન ઓફ A ઇન્ટુ કન્સન્ટ્રેશન ઓફ બી। હવે 1/4 કદ કર્યું છે એનો મતલબ સાંદ્રતા 4 ગણી થાય। માનો કે 1/2 કદ કરું તો સાંદ્રતા 2 ગણી થાય। આ રિલેશન તમે યાદ રાખજો। તો 1/4 છે માટે કે એના બદલે 4A અને બીના બદલે 4B, 4 ને 4 4 ઇન્ટુ 4 થશે 16 ગણો। માટે રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે એ 16 ગણો વધશે જ્યારે કદ 1/4 ગણું કરવામાં આવશે। હોમવર્કમાં તમારે ગણવાનો છે કે કદ 1/2 કરવામાં આવે તો તે સમયે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેટલા ગણો વધશે। ઓકે, કોમેન્ટમાં મને જવાબ આપજો, ક્વેશ્ચન નંબર લખવાનો અને કેટલા ગણો વધશે તે લખવાનો। 10 કેલ્વિન તાપમાનનો વધારો કરો
तो ते समये रासायनिक प्रक्रियानो वेग बमणो थाय छे। तापमान में 10 केल्विननो वधारो करो तो रासायनिक प्रक्रियानो वेग बमणो थाय छे। तो 303 थी 353 थाय तो रासायनिक प्रक्रियानो वेग केटला गणो थाय? तो अहीं सूत्र है V2 = 2 × ΔT/10 × V1। ΔT तो 353 - 303 जवाब आवे 50। तो 50 / 10 करशो जवाब आवशे 5। तो 2 ની 5 घात, तो 2 ની 5 घात तो 2 × 2 × 2 × 2 × 2 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32। અહીં જવાબ થાય 32 ગણો। આ જ સૂત્રનો ઉપયોગ કરીને 30 કેલ્વિન જેટલો તાપમાનમાં વધારો કરીએ, 60 કેલ્વિન જેટલો તાપમાનમાં વધારો કરીએ અને 90 કેલ્વિન જેટલો તાપમાનમાં વધારો કરીએ તો તે સમયે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેટલા ગણો વધે તે તમારે કોમેન્ટમાં મને જણાવવાનું છે। एक प्रथम क्रमनी प्रक्रिया माटे शरूआतनी सांद्रता R0 आपी दीधी छे 0.05 छे। 45 मिनिट पछी तेनी सांद्रता में 0.015 नो घटाडो थाय छे। हवे 90% लोको उतावळने लीधे शुं करे छे? R0 लई लेशे 0.5 मोलर अने RT लई ले छे 0.015 मोलर, पण एवुं शुं कहे छे आ जे छे एमां आटलो घटाडो थाय छे, आटली थती नहीं, आटलो घटाड़ो थाय छे। एनो अर्थ तो एवो थयो कि आमांथी आटली बाद करी देवानी, तो 0.05 मांथी 0.015 बाद करीए तो RT नी वेल्यू आवशे 0.035 बराबर। हवे तमारे आगळ शुं पूछेलुं छे? अर्धायुष्य समय शोधवानो। अर्धायुष्य समय बराबर थाय 0.693/K। ओके, तो अर्धायुष्य समय शोधवा माटे मने R0 खबर है, RT खबर है और समय T पण आपेलो छे। मारे पहला K शोधवो पड़शे। तो K बराबर सूत्र आवशे 2.303/T log R0 / RT। 2.303 45 मिनिट है log 0.05 है અને 0.035 છે। આ બધાની કેલ્ક્યુલેશન કરીને કેનો જે જવાબ આવશે એ થશે 0.0077 અને T1 હાફ તમારે શોધવા માટે 0.693/0.0077 કરશો તમે એટલે તમને T1 હાફ મળશે। અંદાજિત વેલ્યુ 90ની નજીકની હશે, લગભગ 87.42 મિનિટ આવવી જોઈએ। N-1 क्रमनी प्रक्रिया माटे अर्धायुष्य समय ने शरूआतनी सांद्रता वच्चेनो संबंध शो। हवे N क्रमनी प्रक्रिया माटे संबंध शो ए खबर होय तो N-1 माटे तमे शोधी शको। जे प्रमाणे K ना एकम माटे सूत्र छे ने तेवुं ज बिलकुल सेम सूत्र छे। K ना एकम माटे तमे सांद्रतानी 1 - n घात करो छो ने, तो અહીં પણ સેમ सांद्रतानी 1 - n घात करवानी छे n क्रमनी प्रक्रिया माटे। हवे n ना बदले मूको n-1 तो T1 हाफ = n ना बदले मूकीए n-1 तो R0 ની 1 કૌંસમાં n-1 माइनस माइनस थी जाए प्लस 1 અને 1 बीजो उमेरा तो 2 थया तो R0 ની 2 - n घात थी गई। ओके, आ फॉर्म्युला तमारी टेक्स्टबुक में नहीं आपेलू होय तमे नोंधी लेजो जेथी करीने आवनारा समय में तमने काम लागशे। चलो, आज रासायनिक प्रक्रिया हूँ शून्य क्रम माटे, प्रथम क्रम माटे अने द्वितीय क्रम माटे होमवर्क। नेक्स्ट, केनु मूल्य आपेलू छे, तमने पूछेलू छे प्रक्रिया क्रम कयो थाय तो केनु मूल्य नहीं जोवानुं, आपणे तो केनो एकम जोवानुं। केनो एकम आपेलू छे मोल इनवर्स लीटर सेकंड इनवर्स। मोल इनवर्स है एनो मतलब मोल पर जे लीटर हशे ने एनी अहीं -1 घात आवेली हशे। -1 घात क्यारे जवाब थाय? सांद्रता में आपणे मोल पर लीटर होय
તેની આપણે 1 - n ઘાત લખીએ છીએ। n બરાબર કેટલા લઈએ તો જવાબ આવે -1, તો n બરાબર ઓટોમેટિકલી 2 લઈ લો તો જવાબ આવી જાય -1, તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા થશે। સિમ્પલ એન્ડ સ્વીટ। એક પ્રક્રિયા આપી દીધી છે તમને, એની અંદર તમને પૂછ્યું છે કે ઈના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ 2 છે અને બીના સંદર્ભમાં 0 છે। ઈ અને બી બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગમાં શું ફેરફાર થાય? તો પહેલાં વેગ v1 બરાબર લઈ લઈએ કે કન્સન્ટ્રેશન ઓફ એની 2 ઘાત અને બીની 0 ઘાત। હવે તમારે v2 લેવાના છે, તો v2 બરાબર તમારે બંનેની સાંદ્રતા બમણી કરવાની છે, એની પણ અને બીની પણ। તો કે કન્સન્ટ્રેશન ઓફ એના બદલે 2a મૂકવાના તો સ્ક્વેર થાય અને 2b મૂકીએ તો એની 0 ઘાત થાય, કોઈપણની 0 ઘાત 1 થાય અને 2નો વર્ગ 4 થાય, તો જવાબ આવે 4 કે કન્સન્ટ્રેશન ઓફ એની 2 ઘાત અને બીની 0 ઘાત। ઓકે, તો હવે 4 જે છે તો v2 = 4v1, v2 = 4v1, તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેટલા ગણો થશે? 4 ગણો। નેક્સ્ટ, એક રાસાયણિક પ્રક્રિયા રાસાયણિક ગતિકીના સંદર્ભમાં આપેલી છે અને રાસાયણિક ગતિકીના સંદર્ભમાં જ્યારે આ પ્રક્રિયા આપણે સમજી રહ્યા છીએ ત્યારે કયું વિધાન ખોટું છે સમજવાનું છે। તો 4 વિધાન છે। પહેલું વિધાન, ઉદ્દીપકના ઉપયોગથી ઉર્જા અવરોધની ઊંચાઈ ઘટે છે। હા, તો ઉદ્દીપકનો ઉપયોગ કરીએ તો આ પ્રમાણે ગ્રાફ આવતો એના બદલે નીચે આવે છે। સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘટે છે તો ઉર્જા અવરોધનું મૂલ્ય પણ ઘટે છે, સાચી બાબત। સક્રિયકૃત સંકીર્ણ ખૂબ જ મજબૂત બંધ ધરાવે છે, બિલકુલ ખોટી વાત, કારણ કે સક્રિયકૃત સંકીર્ણ એકદમ અલ્પજીવી, ખૂબ જ ઓછા સમય માટે રહેતું એક એવો પદાર્થ છે કે જેમાં ખૂબ જ નિર્બળ બંધો છે। આ એટલા બધા નિર્બળ બંધ છે કે જે આંદોલન ગતિથી પણ તૂટી જાય છે, એટલે બી ઓપ્શન ખોટો જવાબ છે આપણો। કયું વિધાન ખોટું છે? તો જવાબ આવે બી। સરસ મજાની એક પ્રક્રિયા આપી દીધી છે। હવે આપણને સીધી માહિતીમાં એવું નથી કીધું કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ આટલા ગણો થાય છે કે તેટલા ગણો થાય છે, પણ તમને વેગનું મૂલ્ય જ આપી દીધું, તમારે જાતે નક્કી કરવાનું કે કેટલા ગણો થાય છે। અહીં ધ્યાનથી જોઈ લો, સબસ્ટ્રેટના સંદર્ભમાં 0.1 0.1 તો 1.2 છે। હવે પ્રક્રિયકની સાંદ્રતા તમે બમણી કરી છે, ધ્યાનથી જોજો। પ્રક્રિયકની સાંદ્રતા 0.1 માંથી 0.2 કરો એટલે પ્રક્રિયકની એસની સાંદ્રતા બમણી કરી, તો તે સમયે રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો થાય છે। તો રાસાયણિક પ્રક્રિયા એસના સંદર્ભમાં પ્રથમ ક્રમની થાય। એસમાં 1 ઘાત હોય તો બમણી કરીએ તો જ બમણો થાય। ચલો નંબર 2 પર વાત કરીએ। ત્રીજા કેસની અંદર એસને એમને એમ રહેવા દીધા, એનની સાંદ્રતાને બમણી કરી, તો તે સમયે પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો થાય। એનો મતલબ એનના સંદર્ભમાં પણ પ્રથમ ક્રમની છે। ત્રીજા કેસમાં બંને બમણી કર્યા, એસ પણ બમણી કર્યા અને એન પણ બમણી કર્યા, તો તે સમયે રાસાયણિક પ્રક્રિયાનો વેગ 4 ગણો થઈ ગયો। એનો મતલબ એસ અને એન બંનેની 1 ઘાત આવે, S1 N1, અને જ્યારે S1 N1 હોય છે તો તે સમયે આપણે કહી દઈએ છીએ આ SN2 પ્રક્રિયા છે। કઈ પ્રક્રિયા છે? SN2 પ્રક્રિયા છે। ઓકે, ચલો, એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક તમને આપેલો છે। વેગ અચળાંકની વેલ્યુ તમને આપેલી છે 2.303 × 10⁻² સેકન્ડ। પ્રક્રિયકની મૂળ સાંદ્રતામાંથી તમારે 1/10 ભાગની સાંદ્રતા થતાં કેટલો સમય લાગે? તો તમારી પાસે એક સરસ મજાનું સૂત્ર છે, સમય t બરાબર 2.303/k log R0/RT। હવે અહીં શૂન્ય સમયની સાંદ્રતા તો R0 જ હોય, RT બરાબર શું લેવાનું છે તમારે? તો R0/10। તો જ્યારે મૂલ્ય મૂકીશું તો 2.303 ભાગ્યા 2.303 ગુણ્યા 10⁻² log 10 બેઝ। હવે R0/10 તો R0 અને R0/10 તો છેદનો છેદ અંશમાં જાય તો log 10 બેઝ 10 થશે, તો log 10 બેઝ 10 તો 1 થઈ જાય। 2.303 નીકળી જશે, 10⁻² ઉપર જાય, 10+2 થાય, જવાબ થાય 100 સેકન્ડ। ફરીથી R0 નીકળી જશે, છેદનો છેદ અંશમાં જશે, log 10 બેઝ 10 થશે 1,
2.303 2.303 નીકળી ગયા, 10 ની -2 ઉપર જાય, 10 ની +2, તો જવાબ આવે 100 સેકન્ડ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ શોધાય. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય T1/2 ચલે છે 0.693/k અથવા T1/2 = 0.693/k. તો આમાં તો સાંદ્રતા આવતી જ નથી. એનો મતલબ છે T1/2 એ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. નેક્સ્ટ, આર્હેનિયસ સમીકરણ પરથી log k વિરુદ્ધ 1/t નો આલેખનો ઢાર તમને કેટલો મળે? હવે અહીં બે પ્રકારના આલેખ બની શકે. એક ln વાળો પણ આલેખ બની શકે અને એક log વાળો પણ આલેખ બની શકે. બંને આલેખને ધ્યાનથી સમજી લેજો. અહીં તમને એવું પૂછે કે ln k વિરુદ્ધ 1/t નો આલેખ દોરો તમે, તો તમને શું થાય? તો તે સમયે તમને મળે -EA/only r. પણ અહીં તમને પૂછે છે log k. તો log k વિરુદ્ધ 1/t નો તમે આલેખ દોરો છો તો તે સમયે ઢારની વેલ્યુ મળે તમને -EA/2.303r. આ જવાબ મળશે તમને. ઓકે, જવાબ થશે સી. ઓકે, હવે એક રાસાયણિક પ્રક્રિયા આપી દીધી છે તમને, અને આ રાસાયણિક પ્રક્રિયાની અંદર એક તબક્કો ધીમો તબક્કો આપી દીધો છે, બીજો તબક્કો ઝડપી તબક્કો આપી દીધો છે, અને પ્રક્રિયાનો વેગ તમને પૂછેલો છે. કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં એક કરતાં વધુ તબક્કા હોય ત્યારે હંમેશા આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ધીમા તબક્કાને આધારે નક્કી કરીએ છીએ. અને ધીમા તબક્કાની અંદર પ્રક્રિયાનો વેગ K1 અને બે પ્રક્રિયકો ઇન્વોલ્વ થાય છે, તો ClO² થઈ જશે. તો આ ધીમી પ્રક્રિયાના આધારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી થશે. તો જવાબ આવશે એ. ચલો, એના પછી નેક્સ્ટ સવાલ. x + y gives xy છે. પ્રક્રિયાક્રમ કુલ 3 છે. એક્સના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 2 છે, તો વિકલનીય વેગ સમીકરણ શું થાય? હવે x + y બે પ્રક્રિયક છે અને પ્રક્રિયાક્રમ કુલ છે 3. હવે x બરાબર હું 2 મૂકી દઉં તો y બરાબર કેટલા થાય? તો y બરાબર થઈ જાય 1. તો 4 સમીકરણમાં જેમાં x પર 2 ઘાત હોય અને y પર 1 ઘાત હોય તે જવાબ સાચો થાય. x પર 2 ઘાત હોય, y પર 1 ઘાત હોય તે જવાબ સાચો થાય. આન્સર ઇઝ બી. બે તબક્કા આપી દીધા છે, તબક્કો 1, તબક્કો 2. બે તબક્કા આપ્યા છે અને એવું પૂછ્યું છે સંપૂર્ણપણે પ્રક્રિયાક્રમ 2 છે, તો પ્રક્રિયાક્રમ બરાબર જવાબ છે 2. અને એવું કહ્યું છે ધીમો તબક્કો છે એ તબક્કો 2 છે, તો તબક્કા 2ની આણ્વિકતા કેટલી થાય? તો હંમેશા એક યાદ રાખજો કે દ્વિઆણ્વીય અને ત્રિઆણ્વીય પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ બરાબર થાય આણ્વિકતા. પ્રક્રિયાક્રમ બરાબર થાય આણ્વિકતા. દ્વિઆણ્વીય અને ત્રિઆણ્વીય પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ બરાબર શું થશે? આણ્વિકતા. તો અહીં જવાબ થશે પ્રક્રિયાક્રમ 2 છે માટે આણ્વિકતા થાય 2. શૂન્યક્રમની પ્રક્રિયાને પૂર્ણ થવા કેટલો સમય લાગે? હમણાં જ મેં તમને કહ્યું હતું કે અર્ધાયુષ્ય સમય શૂન્યક્રમની પ્રક્રિયાને બધાને ખબર છે કે R0/2k થાય, પણ આ અડધો સમય છે. તો પ્રક્રિયા આખી પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે? આના કરતાં બમણો. તો જવાબ થાય R0/k જેટલો. એક પ્રક્રિયકમાં શરૂઆતની સાંદ્રતા અડધી થવા માટે 20 સેકન્ડનો સમય લાગે છે. એક પ્રક્રિયા છે જેમાં શરૂઆતની સાંદ્રતા અડધો થવા માટે 20 સેકન્ડનો સમય લાગે છે, તો T1/2 બરાબર થાય 20 સેકન્ડ. અહીં તમને શરૂઆતની સાંદ્રતા આપી દીધી છે 0.125 બરાબર, અને તમને એવું કહ્યું છે કે 0.0625 થવા માટે કેટલો સમય લાગે? તો આ બંને વચ્ચે રિલેશનશિપ સેટ કરો તો આ શરૂઆતની સાંદ્રતા R0 થાય, તો આ તેની અડધી સાંદ્રતા છે. તો સેમ પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય સેમ જ હોય, તો એના માટે પણ કેટલા થશે? 20 સેકન્ડ જ લાગશે, માટે જવાબ આવે 20 સેકન્ડ. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક શું થાય?
હવે અહીં ઘણા લોકો પ્રથમ ક્રમ વાંચે તો સેકન્ડ ઇન્વર્સ લખી દે, પણ મેં તમને કહ્યું હતું કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં બે પ્રક્રિયકો ઇન્વોલ્વ થાય છે, પણ એકની સાંદ્રતા આપણે અચલ લઈએ છીએ અને માટે પ્રક્રિયાનો વેગ એક પ્રક્રિયકની સાંદ્રતામાં લખવામાં આવે છે. બાકી હકીકતમાં તો પ્રક્રિયકો ત્યાં કેટલા હોય છે? 2. તો એના માટે n બરાબર તમારે 2 લેવા પડે. n બરાબર 2 લઈ લો એટલે એકમ થઈ જાય મોલ પર લિટરની -1 થઈ જાય અને સમય ઇન્વર્સ થઈ જાય. તો લિટર, મોલ ઇન્વર્સ અને સેકન્ડ ઇન્વર્સ, આ રીતનો જવાબ થાય.